નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે 10 પૈસાના સિક્કા વિશે, જે 1982માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કામાંથી કયો સિક્કો વધુ કિંમતી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કાઓ 1982માં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાઓ એલ્યુમિનિયમ ધાતુમાં બનાવવામાં આવ્યા છે। આ સિક્કાનું વજન 1.75 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 23 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં વચ્ચે અશોકસ્તંભ હોય છે, એમની નીચે 10 લખેલું હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને પૈસા લખેલું હોય છે, અને રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા અને પૈસા લખેલું હોય છે। સિક્કાના પાછળના ભાગની વાત કરીએ તો પાછળની સાઈડમાં ફરતી બાજુ હિન્દી અને ઇંગ્લિશમાં વિશ્વ ફૂડ ડે અને ઇંગ્લિશમાં વર્લ્ડ ફૂડ ડે લખેલું છે, અને એમની નીચે અનાજનું ચિત્ર દોરેલું છે। એમની નીચે 1982 સાલ લખેલી છે। એમની નીચે જે મિન્ટ માર્ક હોય તે મિન્ટ માર્ક છે। આ સિક્કાઓ ભારતની બે જ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા છે, હૈદરાબાદ અને કલકત્તા। આ સિક્કાઓમાંથી તમારી પાસે હૈદરાબાદ મિન્ટનો સિક્કો છે તો તમને રૂપિયા 25થી લઈ કે 100 રૂપિયા સુધી મળી શકે છે, અને આ સિક્કાઓમાંથી જો તમારી પાસે કલકત્તા મિન્ટ માર્કનો સિક્કો છે તો રેર કેટેગરીમાં આવે છે, તો એ સિક્કો રેર કેટેગરીમાં ગણાય છે। તો આ સિક્કાની કિંમત સૌથી વધારે હોય છે। આ સિક્કાની કિંમત 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।